તમે બહાર આવો। આજે ઘણી દીકરીઓને હજી જે ઘરે આવવા જે નથી દેતા ને એ મહિલા મંડળ, આ તમે કેમ હજી તમે આમ લાડવા ખાવ છો? તમને શરમ આવી જોઈએ કે મારી દીકરી ભૂખી બેઠી છે અને હું અહીંયા લાડવા જ આપતું છું। આજે પુરુષ વર્ગને કહી શકે છે મહિલા મંડળ કે આજે તમે ગમે બાજો સમાજોની રીતે તમે ગમે એવા મતભેદો વિચાર ભેદો કરો, પણ અમારી દીકરીએ શું ગુનાહ કર્યા છે કે જે તમારી 4 ફેરા ફરી અને એના ઘરે તમે મૂકી છે, એ ભાગી નથી। અને આ એ દીકરીઓને એમ કહો કે ઘરે નહીં આવવાનું, આમ અરે તમારા કજિયા હોય તમે કજિયા કરો, વિવાદો કરો, પણ તમારી વાસ્તવિકતા સામે શું કરવા રમતો કરો છો? બાપ સાધુ હૃદય કહું છું, મને કોઈ સન્માનની નથી પડી કે મને અપમાન તો આવે જ છે। હવે અપમાન કારણ કે તમારા સન્માન લીધા છે, અપમાન નહીં લઈએ તો જાવું ક્યાં? સન્માન લઈને બેઠા છીએ બાપ, અને અપમાન લેવા એ પણ અમારી ફરજ છે। કડવા ગુટલા પણ પીશું, પણ સત્ય ના સથવારે છીએ। સત્ય સત્ય જ સાબિત થઈને રહેશે, બાકી હું કહું એનાથી સત્ય રહેશે નહીં। સત્ય છે ને અમને ખબર છે, અમે સત્યના ખોળે છીએ, બીજાના નહીં। અને એ સત્ય એટલે આપણી જવાબદારીઓ, અને એ જવાબદારીઓ બાપ આજે માતાઓ, આજે સમાજની એક જવાબદારીઓ છે કે આજે આપણા વિવાદોમાં આપણે આપણા ધર્મ, આપણી ઉપાસના પ્રત્યે ક્યારે અન્યાય ન કરીએ। માટે આજે માતૃશક્તિ દ્વારા જે દીકરીઓ ફેરા ફરીને ગઈ છે, એ દીકરીઓને ક્યારે પણ એના પ્રત્યેના કર્તવ્ય કે એના પ્રત્યેના આદરમાં ક્યાંક ક્ષતિ ના આવે। અને આ ભગવાનનો દોષ છે, માની પૂજા પ્રત્યેનો આ દોષ છે। માં ઉમિયાને શું આ જ્યોત કરી દેશું ને અગરબત્તી કરી દેશું એટલે માં રાજી થશે? માં રાજી ત્યારે થશે આજે। અને સમાજને ખૂબ મને આનંદ છે, આજે આપણી સમાજ કેટલી દીકરીઓ નિયાણીઓનું સન્માન કરી રહી છે। જ્યાં પ્રસંગો હોય ત્યાં નિયાણીઓનો, હમણાં મારો એક ભાભો છે, હમણાં નખત્રાણા તાલુકા અમારા કાદિયા બાપા બહુ મોટું આયોજન કરવા જઈ રહ્યા છે। બાપો દીકરા દીકરીઓને બાપ 28 કરોડના સોનુનું દાન ખાલી દીકરીઓ નિયાણીઓને બાપો દેવા જઈ રહ્યો છે। 28-30 કરોડ નું એનું ટાર્ગેટ છે બાપાઓનું। અને પાછા કોઈ લઘુતાવાદ નહીં, એવું નહીં કે ખાલી ગામમાં છે ને આપણે પટેલ સમાજની, બાપ ગામની મુસ્લિમની દીકરીને પણ એ બાપો સન્માન કરવાનો છે। એમાં હરિજન આવી જાય, બીજા તો બધા આધારે આલમ આવી જાય આપણા। આ હાચો સનાતની કહેવાય બાપ, હાચો જેને વિશાળતા રાખી ભગવાને આપ્યું હોય। અને આવા પ્રસંગોમાં આજે આપણે લઘુતામાં ક્યારે નહીં, વિશાળતાઓથી કાર્યો કરતા રહી। દેવાવાળો ઈશ્વર છે, લેવાવાળા આપણે છીએ, પણ બસ વાવતા જજો। મારા કનકપુરના વડીલોએ વાવ્યું છે, ત્યારે આજે મારા યુવાનો આજે તમે બધા ફળ ખાઈ રહ્યા છો, આજે ઉત્સવ માણી રહ્યા છો, એકતાથી અહીંયા બેઠા છો। આજે ઘણા ગામોમાં મતભેદોને લઈ કરીને ઉત્સવોના આનંદ નથી રહી શકતા, અને મારું કનક કાયમ કનક રેને। અને કનક એટલે સોનાને ઉપર નથી કાટ લાગતો, નથી ધૂળ બેસતી, નથી એનો વજન ઓછો થતો, નથી એની ઉપર બીજા રંગ લાગતા, બસ સોનું સોનું છે। મારું કનક પર છે, મારું કનક કનક બનીને રહે। જેમ મારા શ્રીએ વાત કરી ગયા કે કનક પૂરે કનકના ભાવે રહેશે, તો આજે એનો ભાવ છે ને એ ભાવ એટલે કનક એટલે સોનું। તમારો સાચો ભાવ શું, તમારું સત્ય શું છે? મતભેદો નહીં, બસ આપણું સત્ય ને એ સત્યનો ઉપાસક એટલે મારો કનક પર પાટીદાર સમાજ કે આજે બધું એક નેક, અહીંયા કોઈ સંપ્રદાયવાદ નથી। બસ તમે તમારી એક સમાજના ખુમારીએથી જે કાર્યરત છો એ કાર્યરત બની રહેજો, અને આ તમારો સંદેશ ગામે ગામ જને જન સુધી પહોંચે, એ જ મારું સાધુ હૃદય અપેક્ષા રાખું છું। આજે સંતો દ્વારા, આજે વડીલો દ્વારા જે કાંઈ, હાલો સદગુરુ દેવ કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, ભગવતી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી। ઓમ નમઃ પાર્વતી પતये, હર હર મહા